જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 10 વર્તુળની અંદર આપણે કાલે લેક્ચર નંબર 1ની અંદર સ્વાધ્યાય જોયું હતું। એની અંદર જે ખાલી જગ્યા હતી એ અને ત્યાર પછી પ્રશ્ન નંબર 3 કે એમાં કોઈ પણ એક ત્રિજ્યા આપેલી હોય અને સ્પર્શક ઓ બિંદુમાં પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેદે અને એક કોઈ બાજુનું માપ આપેલું હોય તો એના ઉપરથી કર્ણ આપેલો હોય અને એક બાજુ ત્રિજ્યા આપેલી હોય તેના ઉપરથી આપણે બીજી બાજુનું માપ આપણે મેળવતા શીખા અને શેના પ્રમાણે પાયથાગોરસના પ્રમેય મુજબ। તો આજે આપણે હવે લેક્ચર નંબર 2ની અંદર સ્વાધ્યાય 10.1નો પ્રશ્ન નંબર 4 એમાં શું કીધું છે આપણને એક વર્તુળ દોરો। તો એક વર્તુળ દોરવાનું છે, ત્યાર પછી શું કીધું છે આપણે જોતા તેના આગળ એ પ્રમાણે રકમમાં આપેલું છે એ પ્રમાણે આપણે કરતા જઈએ। તો સૌ પ્રથમ આપણે શું દોર્યું, એક વર્તુળ દોરો। ત્યાર પછી પહેલાં આપણે આખી રકમ જોઈએ એટલે આપણને વિશેષ માહિતી ખ્યાલ પડે। એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક એ બીજી વર્તુળનો છેદિકા હોય। શું હોય? એક વર્તુળનો સ્પર્શક છે એ વર્તુળની શું હોય? છેદિકા। તો આપણે શું એક દોરવાનો છે? સ્પર્શક દોરવાનો છે। તો સ્પર્શક દોરીશું, ત્યાર પછી તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી આપણે બીજી રેખા દોરવાની છે। તો એ રીતે આપણે તો પહેલાં સૌ પ્રથમ કરીશું। પહેલાં તો આપણે શું કીધું, એક વર્તુળ દોરો। એક વર્તુળ દોરીશું, ત્યાર પછી હવે આપણને શું કીધું છે, એક વર્તુળનો સ્પર્શક તો આપણે અને બીજી વર્તુળની છેદિકા હોય। તો એક આપણે સ્પર્શક દોરીએ વર્તુળનો, આ શું છે? વર્તુળનો સ્પર્શક। હવે જે એક જ વર્તુળને એક જ બિંદુઓમાં છેદે છે તો આ વર્તુળનો શું થશે? સ્પર્શક। હવે ત્યાર પછી શું કીધું છે? અને એક વર્તુળની છેદિકા। છેદિકા છે વર્તુળની ક્યાં હોય છે? છેદિકા વર્તુળને બંને બાજુ છેદે છે। કઈ બાજુ? બંને બાજુ છેદે છે એની શું થશે? છેદિકા। ત્યાર પછી શું કીધું? હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખા। આ રેખા છે એને સમાંતર હોય એવી કેટલી રેખા? સમાંતર હોય તેવી રેખાઓ દોરો, બે રેખાઓ દોરો। એક આપણે સમાંતર છે તે સમાંતર છે રેખા એક પણ વર્તુળની અંદર છેદે નહીં। તો આને નામ આપી દઈએ એલ આપી દઈએ, આને એન આપી દઈએ, આને એમ આપી દઈએ। તો આપણું શું થઈ ગયું? વર્તુળની અંદર એક છેદિકા દોરી। ત્યાર પછી એક સ્પર્શક દોરો, જે સ્પર્શક છે એક જ બિંદુમાં છેદે અને છેદિકા અને સ્પર્શક છે એને સમાંતર એટલે કે તેની વર્તુળની બહાર એક રેખા દોરો। તો આપણી શું થઈ ગઈ? આકૃતિ તૈયાર। આપણને શું કીધું હતું? આકૃતિ તૈયાર કરવાનું કીધું હતું। તો હવે એમ લંબ એલ લંબ એન એટલે કે એમ છેદિકા છે, એલ સ્પર્શક છે અને એલ એન રેખા છે એ ત્રણની કેવા છે? સમાંતર થશે। ત્યાર પછી હવે થોડીક થિયરી છે આપણે આગળ જરૂરી આગળ છે આપણે સ્વાધ્યાય 11.2માં જશું એટલે આપણને ઉપયોગી થશે। થિયરી આપણે ખાસ યાદ રાખવી પડશે। તો પહેલું તો આપણને આપેલું છે વર્તુળના બહારના બિંદુમાંથી બે સ્પર્શક દોરી શકાય, એ પણ કેવા? સમાન। આપણે આગળ પણ જોયું, વર્તુળ પહેલાં દોરીશું અને એના બે સ્પર્શક જો એ આપણને ઓલરેડી દર્શાવેલું છે। પહેલાં તો આ રીતે આપણને વર્તુળ દર્શાવેલું છે અને બે સ્પર્શક તો એક ઉપરની તરફ અને એક નીચેની તરફ અને એ બંને કેવા થશે? સમાન થશે। તો આપણે બે સ્પર્શક દોર્યા, એક તો ઉપરની તરફ અને એક નીચેની તરફ, જે એક જ બિંદુમાં છેદે। ત્યાર પછી આને આપણે નામ આપી દીધું એ નામ આપી દીધું, આને બી નામ આપી દીધું અને અહીંયા જ્યાં બંને સ્પર્શક છેદે એને નામ શું આપી દીધું? પી। તો અહીંયા જો એ સ્પર્શક છે કોઈ પણ ત્રિજ્યા આપણે લઈએ, અહીંયા કેટલા અંશનો ખૂણો બનાવશે? 90 અંશનો। કેટલા અંશનો? 90 અંશનો। એ જ રીતે ઉપરની તરફ કોઈ પણ ત્રિજ્યા લઈને આપણે ખૂણો બનાવીએ એટલે કેટલા અંશનો થશે? 90 અંશનો થશે। તો જો આના આધારે પણ આપણને ઘણા બધા પ્રશ્ન પૂછી શકે। અહીંયા ત્રિજ્યાનું માપ ઓ બી આપણને આપી દીધું હોય અને ઓપી એનું શું થશે? કર્ણ શું થશે?
બી પીબી થશે અને ઓપી બીજી ત્રિજ્યા થશે. તો એક ત્રિજ્યા તો બે ત્રિજ્યા આપેલી હોય અથવા કર્ણ મેળવવાનું કીધું હોય, અથવા તો અહીંયા આપણને કર્ણ અને એક ત્રિજ્યા કીધું હોય અને આપણને બીજી ત્રિજ્યા મેળવવાનું કીધું હોય. અને અહીં ઓ આગળ બંને આગળ કેટલા અંશનો ખૂણો થશે? 50 અંશનો ખૂણો થશે. ચતુષ્કોણ થશે. ચતુષ્કોણનો ચારે બાજુનો સરવાળો કેટલો થશે? 360. હવે સરવાળો કરીને જોઈએ 90 + 90 એટલે કેટલા થશે? 180. 180 ને 80 એટલે કેટલા થશે? 260. અને 260 ને 100 360. તો ચતુષ્કોણ છે એટલા માટેનો સરવાળો કેટલો થઈ જશે? 360 થશે. હવે ત્યાર પછી ત્રિકોણનું અંતઃવૃત્ત. ત્રિકોણનું આપણને અંતઃવૃત્તના પ્રશ્ન પૂછે તો પહેલાં તો આપણે શું કરીશું? ત્રિકોણ દોરીશું. શું કરીશું? ત્રિકોણ દોરી. આ રીતે આપણે ત્રિકોણ દોરીશું. ત્યાર પછી અંતઃવૃત્ત એટલે કે તેની અંદરની સાઈડ. અંતઃવૃત્ત કે અંદર વર્તુળ છે, બધી ત્રણેય બાજુ છે ત્રિકોણને છેદી છે. જ્યાં છેદી આપણે એને નામ આપી દઈએ. પહેલાં તો આપણે ત્રિકોણને નામ આપી દઈએ. ત્રિકોણને નામ આપી દઈએ આપણે એ, બી અને સી. હવે ત્યાર પછી જ્યાં છેદે છે એને આપણે નામ આપી દઈએ અહીંયા શું નામ આપીશું? પી નામ આપીશું. અહીંયા છેદે છે બીસી રેખ, બીસી ઉપર છેદે છે એને નામ ક્યુ આપીશું. અને એસી ઉપર છેદે છે ત્યાં ત્રિકોણને જે વર્તુળનું નામ શું આપીશું? આર આપીશું. હવે છે ત્રિજ્યાને અંત અને ત્રિજ્યા કેન્દ્રને અંત કેન્દ્ર ઉપર અને મધ્યબિંદુ છે વર્તુળ છે એનું મધ્યબિંદુ એને નામ આપી દઈએ ઓ. તો આ રીતે જો આપણને કોઈ પણના નામ આપેલા હોય, એ બીનું માપ આપેલું હોય, બીસીનું માપ આપેલું હોય, એસીનું મેળવવાનું કીધું અથવા તો અંદરનું આપણને કીધું, તો પહેલાં તો આપણને આકૃતિ ખ્યાલ હોવો જોઈએ તો આપણે અંદરનું માપ મેળવી શકીએ. ત્રિજ્યાને અંત, ત્રિજ્યા કેન્દ્રને અંત હશે. હવે આપણે જોઈએ બીજું છે કાટકોણ ત્રિકોણનું અંતર. આપણે બે શીખ્યા. પહેલાં તો ત્રિકોણનું અંતઃવૃત્ત પહેલું, ત્યાર પછી હવે કાટકોણ. હવે આપણે જોઈએ આગળ કાટકોણ ત્રિકોણનું અંતઃવૃત્ત. કાટકોણ ત્રિકોણ છે તો સૌપ્રથમ આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું અને ત્યાર પછી એની અંદર વર્તુળ દોરીશું. આપણે હમણાં જ જોયું તેમ ત્રિકોણ હોય તો એનું અંતઃવૃત્ત આપણને મેળવવાનું કીધું, અથવા તો કાટકોણ ત્રિકોણ હોય એનું પણ અંતઃવૃત્ત આપણને મેળવવાનું કીધું. તો સૌપ્રથમ આપણે શું દોરીશું? કાટકોણ ત્રિકોણ દોરીશું. આ રીતે કાટકોણ ત્રિકોણ દોરીશું. એને નામ આપી દઈશું એ, બી અને સી. હવે ત્યાર પછી એની અંદર શું દોરીશું? એક વર્તુળ દોરીશું. શું દોરીશું? વર્તુળ. જે ત્રણેય બિંદુઓમાં છેદે આપણે એવું વર્તુળ દોરીશું. હવે ત્યાર પછી જો અહીંયા આપણને અંત ત્રિજ્યા આપણને મેળવવાની કીધી હોય તો એના માટેનું સૂત્ર આપણને આપેલું છે. અંત ત્રિજ્યા મેળવવાની કીધી. કાટકોણ ત્રિકોણ હોય ને આપણને એની અંત ત્રિજ્યા. તો કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો અને એને માઇનસ શું થશે? વર્ગ. તો કાટકોણ બનાવતી બે બાજુ કઈ થશે? પહેલી તો એ બી બાજુ થશે અને બીજી બીસી. અને ત્યાર પછી એને માઇનસ કર્ણ, એટલે કે કર્ણ કયો થશે? એસી. તો જો અહીંયા આપણને માપ આપેલા છે, એ બીનું માપ 5 આપેલું છે, બીસીનું માપ આપણને 12 આપેલું છે અને ત્યાર પછી ત્રીજું માપ એસી આપણને કર્ણ કેટલો આપેલો છે? 13 આપેલો છે. તો આ જ રીતે આપણને એક્ઝામ્પલ કરવાનું કે તો આ સૂત્ર છે, ખાસ યાદ રાખવાનું રહેશે. શું છે? અંત ત્રિજ્યા બરાબર કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો. એટલે કે કાટખૂણો બનાવે જ્યાં એ બંને બાજુનો સરવાળો એને માઇનસ શું કરવાનો છે? વર્ગ. એને ભાગ્યા કેટલા થશે? 2. તો જોઈએ આપણે હવે એ બીનું માપ આપણને કેટલું આપેલું છે? 5 સેમી પ્લસ બીજો ખૂણો છે જે કાટખૂણો બનાવે એનો કેટલો સરવાળો આપેલો છે? 12 આપેલો છે.
અને ત્યાર પછી કર્ણ કેટલા આપેલા છે આપણને 13 આપેલા છે, એને ભાગ્યા કેટલા કરવાના છે 2. હવે સરવાળો કરીએ 12 ને 5 કેટલા થશે 17 થશે. 17 - 13 કેટલા થશે 13, એને ભાગ્યા 2. હવે 17 માંથી આપણે 13 બાદ કરીએ એટલે કેટલા આવશે 4 આવશે. 4 ભાગ્યા 2 તો એની ત્રિજ્યા કેટલી થશે, અંત ત્રિજ્યા 2 થશે. કેટલી થશે 2. તો આ રીતે આપણે અંત ત્રિજ્યા મેળવી શકીએ. હવે ત્યાર પછી હવે આગળ આપણે જોઈએ ચતુષ્કોણનું અંતઃવૃત્ત. હવે આપણને ચતુષ્કોણ વિશેની વાત કરવામાં આવેલી છે. ચતુષ્કોણનું અંતઃવૃત્ત આપણે કઈ રીતે નક્કી કરવું? તો સૌ પ્રથમ છે પહેલાં તો આપણે શું કરીશું, એક ચતુષ્કોણ દોરીશું. હવે એને આપણે નામ આપી દઈએ, કોઈ પણ નામ આપી દઈએ. આને નામ આપી દઈએ A, B, C અને D. ચતુષ્કોણ કયો આપેલો છે ABCD. એની જ અંદર છે આપણને કીધું છે જો AB, અને ત્યાર પછી આપણે અંદર શું દોરીશું, એક વર્તુળ દોરીશું. શું દોરીશું? જે ત્રણેયની અંદર છે દેશી એવું એક આપણે વર્તુળ દોરીશું. તો એની અંદર હવે છે અંતઃવૃત્ત. હવે આપણને કોઈ પણ 3 બાજુના માપ આપેલા અને ચોથી બાજુ આપણને મેળવવાની કીધી હોય તો સામસામેની બાજુનો સરવાળો કેવો થશે, સમાન થશે. જો અહીં આપણને AB આપેલી છે, AB આપેલી કેટલા છે 5 સેમી. કેટલા સેમી આપેલા છે 5 સેમી. હવે ત્યાર પછી અહીંયા છે CD કેટલા આપેલા છે 8 સેમી. સામસામેની બાજુનો સરવાળો કેવો થવો જોઈએ, સમાન થવો જોઈએ. જો આવા વિકલ્પની અંદર ઘણા પ્રશ્ન પૂછી શકે. AB આપણને 5 આપેલું છે, ચતુષ્કોણ અંતઃવૃત્ત આપણને આપેલું હોય AB 5 સેમી, CD 8 સેમી. અને ત્યાર પછી BC આપણને કેટલો આપેલો છે 3 સેમી. કેટલા સેમી 3 સેમી. હવે આપણે જોઈએ અને આપણને AD મેળવવાનું કીધું છે. હવે છે આપણને ખ્યાલ છે ચતુષ્કોણ અંતઃવૃત્ત છે તો સામસામેનો સરવાળો કેવો થશે, સમાન થશે. સામસામેની પેલી AB બાજુ છે એનો સરવાળો કરીએ, AB પ્લસ CD બંનેનો સરવાળો કરો, 5 + 8 કેટલા થશે 13 થશે. કેટલા થશે 13. હવે એ જ રીતે BC પ્લસ હવે એ જ રીતે આપણે BC પ્લસ ADનો, BCનો 3 છે તો અહીંયા પણ કેટલો થવો જોઈએ 13 થવો જોઈએ. તો કેટલા ઉમેરે તો 13 થશે 10 ઉમેરે તો AC કેટલા મળશે આપણને 10 સેમી. તો આ રીતેના આપણે એક્ઝામ્પલ વિકલ્પની અંદર પ્રશ્ન આપણને પૂછી શકે. સામસામેની બાજુનો સરવાળો સમાન હોય AB પ્લસ CD બરાબર BC પ્લસ AD. આપણે ચતુષ્કોણ બનાવ્યું એટલે આપણને ખ્યાલ પડે. હવે ત્યાર પછી ત્રિકોણનું પરિવૃત્ત. ત્રિકોણનું પરિવૃત્ત છે આપણને દર્શાવવાનું કીધું છે. હવે પહેલાં તો ત્રિકોણનું પરિવૃત્ત માટે પહેલાં તો આકૃતિ આપણને ખ્યાલ હોવો જોઈએ, કેન્દ્રને પરિકેન્દ્ર અને ત્રિજ્યાને પરિત્રિજ્યા. તો હવે આપણે પહેલાં તો બનાવીએ. પહેલાં એક શું દોરીશું, વર્તુળ દોરીશું. હવે એની અંદર ત્યાર પછી એક ત્રિકોણ બનાવીએ અંદર. હવે પરિકેન્દ્ર આપણને પરિવૃત્ત કીધું છે એટલા માટે એક આપણે બીજી ઉપરથી ત્રીજા બનાવવાની. આ કેવું હોય છે, એકબીજા આપણે શરૂઆતમાં લેક્ચર નંબર 1ની અંદર આકૃતિ જોઈ હતી એ પ્રમાણે. ત્યાર પછી આને આપણે નામ આપી દઈએ કોઈ પણ, આને A નામ આપી દઈએ, આને B અને C, અને જ્યાં બંને છેદે છે ત્યાં એને શું નામ આપી દઈએ O, છેદ બિંદુ છે ત્યાં. તો આ રીતે કેન્દ્રને પરિકેન્દ્ર અને ત્રિજ્યાને પરિત્રિજ્યા. તો OA બરાબર OB બરાબર OC. તો અને ત્રિજ્યા કેવી થશે, સમાન થશે. OA પહેલી ત્રિજ્યા, ત્યાર પછી OB બીજી ત્રિજ્યા અને ત્રીજી ત્રિજ્યા OC. તો આ રીતે છે કેન્દ્રને પરિકેન્દ્ર અને ત્રિજ્યાને પરિત્રિજ્યા. OA
ઓબી અને ઓસી ત્રણે કેવા થશે? સમાન થશે. તો આકૃતિ ખાસ યાદ રાખવી પડશે. હવે ત્યાર પછી છે ચતુષ્કોણનું પરિવૃત્ત. હવે ચતુષ્કોણનું આપણને પરિવૃત્ત મેળવવાનું કીધું છે. તો પહેલાં તો આપણે સૌ પ્રથમ છે પહેલાં તો વર્તુળ દોરીશું. એની અંદર શું દોરીશું? પરિવૃત્ત. એટલે કે વર્તુળની અંદર પરિવૃત્ત કે એટલે કે વર્તુળની અંદર હંમેશા આવશે. એક ખાસ વસ્તુ યાદ રાખવાની રહેશે. તો સૌ પ્રથમ ચતુષ્કોણનું પરિવૃત્ત કે ત્રિકોણનું પરિવૃત્ત કે અથવા તો કાટકોણનું પરિવૃત્ત કે તો સૌ પ્રથમ વર્તુળની અંદરના ભાગમાં આવશે પરિરૂપ, એટલે કે અંદરને જાય. હવે જો પહેલાં તો આપણે છે એક વર્તુળ દોરીશું. ત્યાર પછી એની અંદર છે પરિવૃત્ત કીધું છે, એટલા માટે એની અંદર ચતુષ્કોણ દોરીશું. શું દોરીશું? ચતુષ્કોણ. તો આ રીતે પહેલાં તો આપણે એક વર્તુળ દોરીશું. ત્યાર પછી એની અંદર ચતુષ્કોણ એક દોરીશું. જે ચારે વર્તુળની અંદર ચારે બિંદુ ઉપર છેદે. હવે ત્યાર પછી આપણે એને નામ આપી દઈએ. આને એ નામ આપી દઈએ, આને બી નામ આપી દઈએ, આને સી અને આને ડી. તો આની અંદર છે જો સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. શા માટે? સામસામેના ખૂણો એ અને ખૂણો સી બંનેનો સરવાળો કેટલો થશે? 180. અને ત્યાર પછી માપખૂણો બી અને માપખૂણો ડી એ પણ કેટલા થશે? 90 અંશના. બંનેનો સરવાળો કેટલો થશે? 180. હવે ચારેય ખૂણાઓનો સરવાળો આપણે કરીએ. ચતુષ્કોણ છે તો બધા કાટખૂણા થશે. તો બધા કેટલા થશે? 90 + 90 + 90 + 90 + 90. તો કેટલા થઈ જશે? 360 અંશ. કેટલા થશે? 360 અંશ. હવે તો અહીંયા છે જો આપણને બે ખૂણાનું માપ આપેલું હોય તો ત્રીજા ખૂણાનું માપ આપણે મેળવી શકીએ. હવે ત્યાર પછી અર્ધવર્તુળનું અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કેવો હોય છે? કાટખૂણો હોય. તો જોઈએ પહેલાં તો આપણે શું કરીશું? અર્ધવર્તુળ બનાવીશું. એની અંદર આપણે નામ આપી દઈએ એ બી અને અંતર્ગત ખૂણો. તો ઉપરની સાઈડ જે આપણે બે ત્રિજ્યા લઈએ, પેલી ત્રિજ્યા છે જ્યાં બંને વર્તુળની અંદર છેદે છે એને નામ શું આપી દે? સી. અને એ કેવો ખૂણો થશે? કાટખૂણો થશે. એટલે માપખૂણો સી છે એ કેટલા અંશનો થશે? 90 અંશનો. અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કેવો થશે? કાટકોણ. તો આ રીતેની આકૃતિ આપણે તૈયાર કરી અને માપ મેળવવાનું કીધું તો આપણે મેળવી શકીએ. ક્લિયર? આ થિયરી બધી યાદ રાખવાની રહેશે. જે આપણે બધું જોયું ચતુષ્કોણનું અંતર્વૃત્ત અથવા તો આપણને બહારનું બાજુનું માપ આપણને કીધું હોય તો કોઈ પણ કીધું હોય તો આ થિયરી આપણે છે મોસ્ટ આઈએમપી છે. વિકલ્પની અંદર પણ આપણને થિયરિકલ પ્રશ્ન ઘણા આની અંદરથી નીકળી શક્યા. થેન્ક યુ.